નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એવા શુભ કાર્યોમાં જાય છે, પોતાનું એવું ખૂબ જ મહત્વનું કાર્ય કરવા જાય છે અને ચાહે છે કે તેને સફળતા પ્રાપ્ત થાય, તો તેઓ કયો વિશેષ ઉપાય કરે કે એવો કયો શુભ રંગ પહેરીને જાય તો તેને તે કાર્યમાં ચોક્કસથી સફળતા પ્રાપ્ત થાય। ત્યારે એવું કહી શકાય છે કે વ્યક્તિની જન્મ તારીખને નિર્ધારિત વ્યક્તિ જો રંગોનું શુભત્વ ઓળખીને તે રંગોનો ઉપયોગ કરે છે તો તેને ચોક્કસથી સફળતા પ્રાપ્ત થાય છે। વ્યક્તિની જન્મ તારીખ વ્યક્તિ પોતે નિર્ધારિત કોઈ દિવસ નથી કરી શકતો। જન્મ અને મૃત્યુ માત્ર પરમાત્માના હાથમાં છે, પરંતુ પોતાના જન્મની તારીખને અનુસરીને પોતાના માટે શુભ રંગો કયા છે અને તેનો વિશેષ ઉપાય કયો છે, જો વ્યક્તિ તેને જાણી લે છે અને તેને નિર્ધારિત કાર્ય કરે છે તો ચોક્કસથી તે વ્યક્તિને દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી સફળતા પણ પ્રાપ્ત થાય છે। વ્યક્તિની મહેનતની સાથે સાથે તેને તેના ભાગ્યનો પણ સાથ મળે છે। જન્મ તારીખ પ્રમાણે આપણે સૌપ્રથમ વાત કરીએ તો જે લોકોની જન્મ તારીખ 1 છે, 10 છે, 19 અને 28 છે, આ લોકોનું સ્વામી ગ્રહ સૂર્ય છે। સૂર્ય એટલે સાક્ષાત પિતા, પરમેશ્વર, રાજા જેવી ક્વોલિટી હોય છે આ લોકોની। આ જેમ સૂર્ય જે છે તે દિવસ દરમિયાન પૂરા વિશ્વમાં ઉજાસ ફેલાવે છે। સૂર્યના કિરણોમાંથી તેજ પ્રકાશ આપણને અર્પણ થાય છે, માટે સૂર્યદેવનો જે રંગ જે છે તેવું કહી શકાય કે સોનેરી કેસરી રંગ, થોડો આછો પીળો રંગ પણ સૂર્યદેવનો રંગ છે, માટે એવું કહી શકાય કે આ તારીખે જન્મેલા લોકોએ ગોલ્ડન, કેસરી કે પછી પીળો રંગનો ઉપયોગ કરે છે તો તેમના કાર્યોમાં તેમને સફળતા પ્રાપ્ત થાય છે। જે લોકોની જન્મ તારીખ 2 છે, 20 છે, 11 છે અને 29 છે, આ લોકોનો આધિપતિ દેવ ચંદ્રમા દેવ છે। ચંદ્રમા જે શીતળતા અને ઠંડક પ્રદાન કરે છે, માટે આવા લોકોએ ભડકીલા રંગોને ત્યાગવો જોઈએ। બની શકે તો તેમણે શાંત, સૌમ્ય, સ્થિર રંગો પહેરવા જોઈએ, કારણ કે તે લોકોનો સ્વભાવ પણ આ પ્રકારનો હોય છે। સફેદ રંગ, ક્રીમ રંગ, આછો ગુલાબી રંગ, આવા રંગોની પસંદગી કરે છે। આવા રંગો તે લોકો પહેરે છે તો તેમને તેમના કાર્યોમાં ખૂબ જ ઝડપથી સફળતા મળે છે, તેમનું મન શાંત રહે છે, તણાવ દૂર રહે છે, કારણ કે તેમની અંદર મનમાં પણ સૌમ્યતા રહેલી છે। જ્યારે આપણે ડેટ ઓફ બર્થ 3, 12, 21 કે 30 આ લોકોની જન્મ તારીખની વાત કરીએ તો આ લોકોનો આધિપતિ દેવ જે છે તે સાક્ષાત ગુરુદેવ છે। ગુરુદેવ જે જ્ઞાનના દેવતા જે છે તે સંસ્કારના દેવતા છે। ગુરુદેવ જે આપણને જ્ઞાન આપે છે, તેમનો રંગ એવું કહેવાય કે એક પ્રકાશ, એક જ્યોત જેવો પીળા રંગનો છે, માટે આ લોકોએ પીળો રંગ તેમના માટે શુભ રંગ છે, તેનો ઉપયોગ કરવાથી તેમને ચોક્કસ સફળતા મળશે। જે લોકોની જન્મ તારીખ 4 છે, 13 છે, 31 છે અને 22 છે, આ લોકોનો જે સ્વામી ગ્રહ જે છે તે રાહુદેવ છે। રાહુ જેને દૈત્યગણ માનવામાં આવે છે અને આ લોકોનો શુભ રંગ જે છે તે રાખોડી રંગ જે છે, એટલે કે જે બ્રાઉન રંગ આવે છે, કથ્થઈ રંગ આવે છે, તે આ લોકો માટે શુભ રંગ જે છે। આ લોકોના વિશેષ રીતે જો ઉપાયની વાત કરીએ તો આ લોકોએ નિત્ય ગરીબોને કોઈક ને કોઈક રીતે મદદરૂપ થવું જોઈએ। શ્રી રામ ભગવાનની સ્તુતિ કરવી જોઈએ, આરાધના કરવી જોઈએ, માતા સરસ્વતીના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ, જે મંત્ર છે એમ મંત્ર, અને સાથે સાથે રાહુદેવના વિશેષ ઉપાયમાં તેમણે રાહુદેવનો મંત્રનો જાપ ઓમ રાહવે નમઃ આ જાપ કરવાથી, આ વિશેષ ઉપાયો કરવાથી આ રાશિના એટલે કે આ ડેટ ઓફ બર્થમાં જન્મેલા લોકોને ખૂબ જ ઝડપથી ફાયદો થાય છે। જે લોકોની જન્મ તારીખ 5 છે, 14 છે અને 23 છે, આ લોકોનો આધિપતિ દેવ બુધ ગ્રહ છે। બુધ રંગ જેનો રંગ લીલો છે, માટે આ જે ડેટ ઓફ બર્થ વાળા લોકો છે તેમનો શુભ રંગ જે છે તે લીલો છે, ફિરોઝા છે, વગેરે જેવા રંગોનો તે લોકો ઉપયોગ કરી શકે છે। બુધ ગ્રહ જે બુદ્ધિનો દાતા છે, સાથે સાથે એવું કહી શકાય કે તમે ગણેશજીની નિત્ય પૂજા અર્ચના કરો છો તો પણ તમારી બુદ્ધિમાં વધારો થાય છે। ઉપાયની વાત કરીએ તો તમારે બુધવારના દિવસે દુર્વા ગણેશજીને અર્પણ કરવી જોઈએ, ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। જે લોકોની ડેટ ઓફ બર્થ 6 છે, 15 છે અને 24 છે, તે લોકોનો સ્વામી ગ્રહ શુક્રદેવ છે। શુક્રદેવ એવું કહેવાય કે જે લક્ઝરીનો કારક ગ્રહ છે। શુક્રદેવનો સૌથી પ્રિય રંગ સફેદ રંગ છે, ગુલાબી રંગ જે છે
તેમને આછા રંગો વધારે પસંદ છે. આવા રંગોનો ઉપયોગ કરીને આ ડેટ ઓફ બર્થમાં જન્મેલા લોકોને ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. ઓમ શુક્રાય નમઃ આ મંત્રનો તે લોકો જાપ કરી શકે છે. બની શકે તો સ્ત્રીઓને શૃંગારનો ભેટ અર્પણ કરે, શુક્રવારના દિવસે વિશેષ રીતે આ ઉપાય કરે અને સાથે સાથે સ્ત્રીઓનું સન્માન કરે તો પણ આ લોકોને ખૂબ જ ઝડપથી તેમના જીવનમાં પ્રગતિ દેખાશે. જે લોકોની ડેટ ઓફ બર્થ 7 છે, 16 છે અને સાથે 25 છે, આ લોકોનું સ્વામી ગ્રહ જે છે તે કેતુ છે. કેતુ એવું કહી શકાય કે કેતુ દેવ જે છે તેને હંમેશા આધ્યાત્મિકતા તરફ વધારે રસ રહેલો છે. કેતુને એવું કહેવાય છે કે રંગોમાં સૌથી વધારે કાળો અને સફેદ એટલે કે ગ્રે રંગ જે છે તે લોકોને વધારે ગમતો હોય છે. આ પ્રકારના રંગો પહેરીને તે શુભત્વ પ્રાપ્ત કરી શકે છે. કેતુ એટલે કે પ્રાણીઓની જેટલી બને એટલી તમે સેવા કરો છો, ગાય કૂતરાને રોટલી ખવડાવો છો, કીડિયારું પૂરો છો વગેરે જેવા ઉપાય કરવાથી પણ તમારો કેતુ ગ્રહ જે તે શુભ પરિણામ આપે છે. ઓમ કેતુવે નમઃ મંત્રનો જાપ કરવો. જે લોકોની ડેટ ઓફ બર્થ 8 છે, 17 છે અને સાથે સાથે 26 છે, આ લોકોનો સ્વામી ગ્રહ આદિપતિ દેવ સાક્ષાત શનિદેવ છે. આ લોકોનો શુભ રંગ જોવા જઈએ તો કાળો રંગ છે, ભૂખરો રંગ છે, ભૂરો રંગ છે. આ લોકો માટે શુભ રંગ માનવામાં આવે છે. સાથે સાથે શનિ મંદિરમાં તે લોકોએ કાળા અડદ અને કાળા તલ નિત્ય શનિવારે તેમણે અર્પણ કરવા જોઈએ. ઓમ શનેશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. શનિવારના દિવસે જરૂરિયાતમંદવાળા લોકોને અનાજનું દાન આપવું જોઈએ. વિશેષ રીતે જો આ ઉપાય તે લોકો કરે છે તો ચોક્કસથી તેમને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. અંતિમ આપણે વાત કરીએ તો જે લોકોની જન્મ તારીખ 9 છે, 18 છે અને 27 છે, આ લોકોનો સ્વામી ગ્રહ આદિપતિ દેવ મંગળદેવ છે. મંગળદેવ એવું કહેવાય છે કે તેમની અંદર હિંમત બહુ છે. આવા લોકો માનવતાના ખૂબ જ સારા એવા પ્રેરણા સ્ત્રોત હોય છે. જ્યારે મંગળ ગ્રહનો જે રંગ જે છે તે લાલ રંગ છે. લાલ રંગ જે આપણા શરીરની અંદર જે લોહી જે રુધિર વહે છે તેનો પણ રંગ લાલ છે. લાલ રંગ દેવી દુર્ગાનો અને શક્તિનો પ્રતીક છે. તો આ લોકો એ લાલ રંગનો ઉપયોગ કરે છે તો તેમને ખૂબ જ સારું એવું ફળ પ્રાપ્ત થાય છે. ઉપાયની વાત કરીએ તો આ લોકોએ નિત્ય હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઈએ. મંગળવારના દિવસે હનુમાન મંદિરે જઈને તેમણે લવિંગ અને નાગરવેલનું પાન અર્પણ કરવું જોઈએ. ચમેલીના તેલનો દીવો પણ તે લોકો કરી શકે છે. વિશેષ રીતે હનુમાન મંદિરે લાલ બુંદીનો પ્રસાદ તેમણે હનુમાનજીને અર્પણ કરવો જોઈએ અને ત્યારબાદ આજુબાજુના લોકોમાં તે વહેંચવો જોઈએ. આ વિશેષ ઉપાય કરવાથી આ જે ડેટ ઓફ બર્થમાં જન્મેલા લોકો છે તેમને ખૂબ જ ઝડપથી સફળતા મળે છે. તેમના કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તેમના વિઘ્નો ટળે છે. 1 થી લઈને 31 જે તારીખ છે તેને 1 થી 9 ગ્રહોની અંદર વિભાજિત કરવામાં આવ્યો છે. દરેક જન્મ તારીખવાળા લોકોને પોતાનો એક આધિપતિ ગ્રહ છે. તે ગ્રહને અનુસરીને શુભ રંગો તે લોકો ઉપયોગ કરે છે, તેના ઉપાયો કરે છે, તેના મંત્ર જાપ કરે છે અને તેના સ્વામી આધારિત જે દેવ છે તેનું તે પૂજન કરે છે, તેમનું સ્મરણ કરે છે તો પણ વ્યક્તિને તમામ પ્રકારની જે કષ્ટ છે, મુસીબતો છે તે દૂર થાય છે. આર્થિક, શારીરિક અને માનસિક તમામ પ્રકારે તે વ્યક્તિને ખૂબ જ શુભ પરિણામ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના જીવનમાં ગ્રોથ આવે છે, ઉન્નતિ થાય છે તે વ્યક્તિની. તો આ રીતે તમે પણ તમારી જન્મ તારીખને આધારિત રંગોનો ઉપયોગ કરીને તમે પણ તમારા જીવનમાં ગ્રોથ અને સક્સેસ પ્રાપ્ત કરો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.